ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવેલી બાવાગુર દરગાહના મુજાવરની પોલીસે છેલ્લા 1 વર્ષથી માતાને માનસિક બીમારીમાંથી મુક્ત કરવા લઈને આવતી યુવતી અને માતાને દરગાહની રૂમમાં ગોંધી રાખી અવારનવાર તેણી ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનાના રાજપાડી પોલીસે ધરપકડ કરી દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી છે। प्राप्त विगत अनुसार बाबागुर दरगाह खाते इम्तियाज उर्फे सकू बाबा मोहम्मद नबी मुजावर तरीके काम करी बाबागुर दरगाह खाते रूम में रहतो हतो। छेल्ला 1 वर्षथी एक युवती तेनी मानसिक रीते अस्वस्थ माताने लई बीमारी दूर करवा माटे बाबागुर दरगाह खाते आवती हती, जेनो लाभ लई मुजावर इम्तियाज उर्फे सकू बाबाए 24 वर्षीय युवतीने इलाज करवाना बहाना हेठळ माता अने पुत्रीने रूमમાં ગોંધી રાખી હતી, જેમાં પુત્રીનો એકલતાનો લાભ લઈ સંદિગ્ધ પાણી પવડાવી તેણીને બેહોશ કરી અવારનવાર તેની સાથે બાવાગુર દરગાહ રૂમમાં દુષ્કર્મ આચર્યું। આ બનાવની જાણ માતાને થતા તે હેબતાઈ ગઈ। આખરે આ બનાવ અંગે માતાએ રાજપાડી પોલીસનો સંપર્ક કરતા પોલીસે બાવાગુર દરગાહના સગુ બાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી છે। 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64 2M 351 3 કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે। આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર, કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપુર બાવાગુર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની, ત્યાં આગળ સારવાર માટે આવેલા। આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે શકુ બાપુ મોહમ્મદ નબી, એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યેનકેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે।